તેજી ઓલા ભાઈએ કીધું કે આ સાંભળાના પૂતળા ઉપર તને એટલો બધો ભરોસો હોય તો મારા બાપ ઉપર ભરોસો રાખી મારું ને તારું ગુડવા નહીં દે. હું તો સ્વાર્થી છું. આ તો સાંભળાનો દેહ છે અને સાંભળાના દેહને જો એટલો બધો આ દેહ ઉપર તને ભરોસો હોય તો આની ઉપર વિશ્વાસ, આ ભરોસો છે. આવો ભરોસો જેનો દ્રઢ થઈ જાય, આવી નિષ્ઠા જેની બંધાઈ જાય, એનું નામ નિજારી. ઘણા અર્થ થાય છે નિજાર પંથના. ની વત્તા જાર બરાબર નિજાર. એમાં કોઈ જાર કર્મ નથી આવતું એનું નામ નિજારી. એમાં કોઈ ગલત કર્મ ન આવે એનું નામ નિજારી. નિજાર શબ્દને હજી આપણે સમજવામાં વાર લાગે. અમે નિજારી છીએ, પણ નિજારીનો અર્થ શું થાય? અમે અધિકારી છીએ, અધિકારીનો અર્થ શું થાય? અમે પામી ગયા છો, પામી ગયાનો શું અર્થ થાય? પામી ગયા પછી શું લીધું? અધિકાર મળી ગયા પછી અધિકારમાં શું મળ્યું? શેનો અધિકાર મળ્યો? હા, પરવાના મળ્યા? છાપું મારી? શું અધિકાર? આપણે કહીએ છીએ બહુ ગહન વસ્તુ છે. આ નિજાર પંથની વાત છે અને રામદેવજી મહારાજના ધર્મની વાત છે. એ જે માર્ગ ઉપર હાલે છે એ માર્ગની વાત, અને બધા આ માર્ગ ઉપર જ હાલે છે. કોઈ બીજા માર્ગે ગયા જ નથી. નામ જુદા જુદા આપ્યા, આખર તો એ માર્ગે જ જાય છે. શેનો અધિકાર મળ્યો? શું પ્રાપ્ત થયું? તો તમે એમ તો કહેવાય નહીં. શું કામ ન કહેવાય? કહેવાની કે તો આ ગુપ્ત રાખે ને રામદેવજી મહારાજ, તો હું કામ આવું બધું ફોડીને કથાઓ કરે? હા, નો કબીર કહે હું ન કહું તો જગતને ખબર કેમ પડે? તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની કથા લખી તો એકલા કેમ ન વાંચી? ગુરુ જ્ઞાન આપે છે તો એકલા કેમ નથી કરતા? જગતને હું કામ પીરસે છે? આ નિજારીના જેટલા મેં લક્ષણો કીધા ને, એટલા લક્ષણો જેની અંદર હોય એ અધિકારી બની શકે. નજર હારી હોય, વચનના પાકા હોય, નિર્મળતા હોય, નિંદા ન કરે, એને અધિકાર સદગુરુ આપે, એને પરવાનો આપે કે લે બાપ હવે તારી પાસે આ અધિકાર આવ્યો. આપણામાં છે કે સદગુણ? ડગલે પગલે હાલતા ચાલતા આપણે કેટલા પાપ કરીએ છીએ બાપ. હું ભેગો છું. હાંજ પડે કેટલી વખત તો આપણે વચન ચૂકી જાય. હાંજ પડે કેટલી વખત તો આપણે ખોટું બોલી, ખોટું કરવું, ખોટું હાલવું. અણહમજણના અંધારામાં પછી ક્યાંથી થાય અજવાળું? સત્યને પામવું કઠિન છે. એના રસ્તાઓ. અને આવા નિજાર પંથના અધિકારી રામદેવજી મહારાજ એ બધાને ગોતી ગોતીને બોલાવે છે કે હવે આ ગત એટલે શું થાય? હાલો કયો, ગત એટલે શું થાય? ગત એટલે મતિ થાય, ગતિ જેને કહે. તમારી બુદ્ધિ નિર્મળ થઈ જાય, તમારી મતિ નિર્મળ થઈ જાય, અને બુદ્ધિ જ્યારે દોડતી બંધ થઈ જાય અને નિર્મળ બની જાય અને હરિની પ્રકૃતિ છે એની માલપા એ બુદ્ધિ ભળી જાય, ત્યારે એને કહે છે ગતિમાં ભળ્યા. બાકી બુદ્ધિ તો આમ તર્ક વિતર્ક કરે. અને મતિ બગડી, બુદ્ધિ બગડી, ગતિ બગડી, અંતે મતિ એવી ગતિ. એના પ્રમાણો છે. જડ ભરતજીએ હરણના બચ્ચામાં મતિ ગઈ, હરણના બચ્ચામાં બુદ્ધિ ગઈ, બીજા જન્મમાં હરણ થવું પડ્યું. ભાગવતકાર કહે છે, હું નથી કહેતો, ભગવાન વેદવ્યાસજીએ લખ્યું છે. રહે અંતર સમયે
તારું ધ્યાન માગો પ્રભુ તરત બીજી કડીમાં કહે શું કહે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ માગો પ્રભુ મારી આશા નિરાશા કરશો નહીં મારી આશા નિરાશા કરશો નહીં મારા અવગુણ દિલમાં ધરશો નહીં મારા અવગુણ દિલમાં ધરશો નહીં રહે અંતર સમયે તારું ધ્યાન મારું પ્રભુ इतना तो करना स्वामी जब प्राण तन से निकले चाहे गंगा का तट हो चाहे यमुना का पट हो જ્યાં હો ત્યાં મારા સમયને હાંસવી લેજે સમય મારો સાથ એ કરું તો કયો સમય મારો ઈ સમય નજીક આવે ઈ સમયને હાંસવી લેજે બાપ અને ઈ જ સમયને ગંગા સતી પાનબાઈ કહે છે કે વીજળીના સમકારે તમે મોતીડા પોરવી લો પાનબાઈ ઈ પળ ઈ ઘડી ઈ 24 કલાકની માલપા ગુરુ લોકો આપણા મહાપુરુષો આપણા સંતો એમ કહે છે કે 24 કલાકની માલપા એકવાર ઈ પળ આવે છે અને ઈ પળમાં કોઈ મોતીડું પહેરવી લે તો એને મહાપદની પ્રાપ્તિ થાય એટલે હરજી ભાટીએ કીધું હમણાં જ મેં કીધું પલે પલે પીર રામદે સબરું પલમાં ઈ પલ ઈ ઘડી એને તુલસીદાસજી મહારાજ કહે છે કે એક ઘડી આજી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી તો મીટે કોટી ઈ પળ આવે અને ઈ પળ કોઈ જગાડી દે તો સંતો બતાવે છે તો મહાસાગરના મોતી મળે જોત રે જોતામાં અમને મળ્યા રે સાચા સાગરના મોતી જોતા રે અમને મળ્યા રે સાચા સાગરના મોતી જોતા રે અમને મળ્યા રે સાચા સાગરના મોતી નિજાર પંથનું જ્ઞાન નિજાર પંથની વાણી આ પંથ બહુ દોયલો છે પહેલી વાત થઈ
રામદેવજી મહારાજ હરજી ભાટીને છે ને જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે આ વાત બતાવે. હરજી ભાટી રામદેવજી મહારાજના વખતમાં નહોતા. રામદેવજી મહારાજે અવતાર લીધો 14મી શતાબ્દીમાં ભાદરવા સુદ બીજના દિવસે, અને આજ રામદેવજી મહારાજને થયા એને 850 વર્ષ થયા. કેટલા? 850 વર્ષ. રામદેવજી મહારાજની હારે હતા એ હરભુજી હતા, હરજી ભાટી નહીં. હરજી ભાટી રામદેવજી મહારાજે સમાધિ લીધી પછી 350 વર્ષ થયા અને રાજસ્થાનમાં પોકરણગઢમાં ઓશિયા કરીને ગામ આવ્યું અને ઓશિયા ગામમાં ઉગમસિંહ ભાટીના ઘરે એનો જન્મ થયો. 350 વર્ષ સમાધિ ઉપર વૈયા ગયા પછી થયા હરજી ભાટી થયા એને 350 કરીબ 350 વર્ષ થયા. રામાપીર થયા એને 850 વર્ષ થયા. 350 વર્ષ પછી રામદેવજી મહારાજ હરજી ભાટીને આ શબ્દ કહે છે કે આ નિજાર પંથ બહુ જૂનો છે, આને માણવો, આને અનુભવવો, આને ઈ પળમાં હાંસવી લેવો. હે હરજી, ઈ ભેદને જે જાણી જાય એ મહાપદને પામી જાય. આવું હરજી ભાટી બતાવે, હરજી ભાટીને રામાપીર બતાવે. રામદેવજી મહારાજે આવું નિજાર પંથના સૌરા મંડપમાં બધી ગત ગંગાને ગોતી ગોતી લાવે. હવે આમાં એક તકલીફ થાય છે. હમણાં જ મારે ચર્ચા થઈ, સૌરા મંડપ જ હતા ને મહાભારત. રામદેવજી મહારાજે મંડપની રચના કરી છે. બધાને વાયક દેવા માટે મોકલ્યા છે. એ વખતે આ બધી ગત ગંગા હતી. બધાને નોતરા આપે, નિમંત્રણ આપે. ખીમડો કોટવાળ વાયક લઈને નીકળ્યા છે. એવા વાયક રે આવી ગયા રામા, એવા વાયક આવી ગયા હૈયામાં હરખ નીલમને આપે છે. બંને મહાન અવતારી પુરુષો. આપ બધા એના જીવન ચરિત્રની કથા જાણો છો. ભગવાન ઠાકોરજી એના ઘરે ચારણનું રૂપ લઈને આવ્યા. કુંભાની પાસે 3 પુરુષ સેવા થયા ભાઈ. એક કુંભો, એક જલારામ અને એક હરિચંદ્ર પોતાની સ્ત્રીઓને દાનમાં આપી દીધી.
જલારામે આપી દીધા, કુંભાએ પોતાના પત્ની આપી દીધા અને હરિશ્ચંદ્રે તારામતીને વેચી દીધા. ધર્મ હાટું થઈ. સતધર્મને રાખવો બહુ કઠિન છે. ધર્મ માટે દાસી જબુ કહે છે, ધર્મ કાજે ધરવું હોય માથું તેથી આવે માથાના બલિદાન આપ્યા, ધર્મ હાટું થયું. આવા કુંભા અને નીલમને વાયક આપ્યા છે. વાયક વધાવી નીલમ અને કુંભો રણુજા તરફ પ્રયાણ કરે. મેવાડમાં રૂપાદે માલદે, અજમેરમાં કતીફશા નામના ફકીર અને હુરબાઈ જે ખ્વાજા પીરની દરગાહના મુંજાવર છે એને પણ વાયક આપે. આખા મેવાડની માલપા એમ કહે છે, મારવાડ, મેવાડ, માળવો બધી જગ્યાએ વાયક દેતા દેતા ખેમડો કોતવાલ ગુજરાતની અંદર આવે. ગુજરાતના દરેક મહાપુરુષોને નિમંત્રણ દઈ કાઠિયાવાડ તરફ પ્રયાણ કરે. ગિરનાર પરગણાની માલપા દેવાયત પંડિત, દેવલદે, નવનાથ, સિદ્ધ સૌરાશી, દેવતણખી બાપા, મજેવડી બધાને વાયક દેતા કચ્છની ધરતીમાં આવે. જેસલ અને તોરલને વાયક આપે. બધા સંતો મહાપુરુષો રણુજા તરફ જવાની તૈયારી કરે છે. કોણ કોણ હતા આમાં, કોને કોને વાયક દીધા એ અરજી ભાટી લખે છે. ભગવાન શંકર નિજાર ધર્મની કથા ભવાનીને કહે છે અને એ વખતે આ શબ્દ બોલ્યા છે. ભવાની પૂછે કે આમાં કોણ કોણ હતા મહાધર્મમાં, જે મેં વાત કરીને પ્રથમ ઉમૈયા શિવજીને પૂછે. ભગવાન શંકર કહે છે કે હે દેવી, આની અંદર કોણ નથી? નવનાથ, સિદ્ધ, સોરાસી, 52 વીર, 64 જોગણી બધાય આ સનાતન ધર્મના વૈદિક માર્ગ ઉપર બધાય હાલે છે. કોઈ આ માર્ગથી અલગ નથી. પછી એને નામ જુદા જુદા આપ્યા. કોઈ દેખાય છે, કોઈ અંતરિક્ષમાં, બાકી છે ને ભગવાન શિવ બોલ્યા. અને દરેક કથાનું ઉદ્ગમ સ્થાન ભગવાન શિવ છે. એ મેં આપને કીધું. દરેક કથાની રજૂઆત કરનાર કોઈ હોય અને દરેક કથાને જગતમાં વહેતી કરનાર હોય તો એ છે ભગવાન શિવ. ચાહે રામકથા હોય, ભગવત કથા હોય, શિવ કથા હોય, દેવી પુરાણની કથા હોય કે નિજાર ધર્મની કથા હોય, આ ધર્મના અધિષ્ઠાતા ગણો તો એ છે ભગવાન શિવ. એનાથી ગંગાની ધારા એની જટામાંથી છૂટી થઈ અને એમાંથી નોખી નોખી ધારાઓ થઈ. એમાંથી 3 ધારા થઈ એટલે ત્રિવેણી નામે ઓળખાણી. બધી જટામાંથી ગંગાનો પ્રવાહ વટે એમ ભગવાન શિવના મુખમાંથી કથારૂપી ગંગાની ધારા છૂટી થઈ છે. રામકથા જગપાવની ગંગા, સકલ લોકને પવિત્ર કરનારી ગંગા એવી હરિની કથા જગતના દરેક જીવને તૃપ્ત કરે છે. નવનાથ, સિદ્ધ, સોરાસી, 52 વીર બધાને ખીમડા કોટવાળે વાયક આપ્યા છે. બધા સંતો ભેગા મળી મહાસુદ બીજના દિવસે રુણીજામાં રામદેવરાની માલપા રામદેવજી મહારાજે મંડપની થાંભલી રોપી છે અને ગજગંગા એમાં જાય છે. અરજી પાછી વર્ણન કરે કે જી રે સંતો હવે થયા રે તૈયાર, જી રે સંતો થયા રે તૈયાર, જી રે સંતો થયા રે તૈયાર, જી રે સંતો થયા રે તૈયાર. એવા વાય કરે
રામા પીરના વાયક એવ ધાર્યા રામા પીરના વાયક એવ ધાર્યા રામા પીરના વાયક એવ ધાર્યા રામા પીરના. બધાય સંતો રણુજામાં જાય છે. એમાં કચ્છમાંથી જેસલ, તોરલ, મેવાડમાંથી રૂપાદે અને માલદે બંને જણા કચ્છ અને મેવાડ ત્યાં સિંધની સરહદ જ્યાં બોર્ડર પડે એ જગ્યાએ ચારે જણા ભેગા થાય. એકાબીજાની ખ્યાતિ સાંભળી છે, એકાબીજાએ નજરેથી જોયા નથી, નામ સાંભળ્યું છે. રૂપાદે જેસલ અને તોરલના વખાણ સાંભળ્યા છે. જેસલ અને તોરલ માલદેવજીના અને રૂપાના વખાણ સાંભળ્યા છે, એની ખ્યાતિ સાંભળી, એના સદગુણ સાંભળ્યા, પણ નજરે જોયા નહોતા. આ નિજાર ધર્મની ફૂલવાડી છે ને ભાઈ, એમાં રૂપાદે, તોરલ, નીલમ, દેવલદે, આ ઉગમસિંહ બાવા એમ કહે છે, જે રામદેવજી મહારાજની હયાતીમાં ઉગમસિંહ બાવા હતા. એ ઉગમસિંહ બાવા એમ કહે છે કે રૂપાદે, તોરલ, નીલમ અને દેવલદે એ તો મારી ફૂલવાડીના ચારે થાંભલા છે, આવું કહેતો ઉગમસિંહ બાવા. અને ચારે ને એવી તકલીફ પડી, ચારે એવી કસોટીમાંથી બહાર નીકળ્યા. દેવલદેને થોડી વીતી, નીલમને થોડી વીતી, રૂપાદેને અને તોરલને તો અંગડાઈ ગીરાવ મૂકવા પડ્યા, દેહને અડાણે મૂક્યા. આ ઉગમસિંહ બાવો એમ કહે છે કે આ મારા ચાર હીરા છે. ગતની ગંગામાં, ગતની વેલડીમાં જો આ ચાર ન હોય ને તો એની સુગંધ ન આવે. આવું ઉગમસિંહ બાવા બતાવે. અને જ્યાં જ્યાં મંડપ મેળા થતા ને ઉગમસિંહ બાવા એમ કહે છે કે આ ચાર ન હોય ને તો મેળો અધૂરો લાગે. જેના ઉગમસિંહ બાવા જેના ગુરુ ખુદ રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજે ઉગમસિંહ બાવાને પ્રબોધ્યા છે. રાવત રણસિંહના ગુરુ ખુદ રામદેવજી મહારાજ. ખીમડા કોટવાલના ગુરુ ખુદ રામદેવજી મહારાજ. હરજી ભાઠીના ગુરુ ખુદ રામદેવજી મહારાજ. અને એ ઉગમસિંહ બાવાએ પછી લોયન, લાખો એની કથા તો તમે સાંભળે છે. ગુરુ ગાદીનો મોહ થયો, લાખાએ ગુરુને કૂવામાં નાખ્યા, પછી રક્તપિત્તનો રોગ થાય. લાખો ઉગમસિંહ બાવાનો શિષ્ય હતો. લોયન શેલરસિંહ બાવાની ચેલી હતી. શેલરસિંહ બાવા રાવત રણસિંહના દીકરા હતા. એલડીનગરનો રાજા રાવત રણસિંહ અને એના દીકરા શેલરસિંહ બાવો. ખીમડા કોટવાલના ઘરેથી સતીડાળ જેનો શેડો પકડે રાવત રણસિંહ, પછી જ્યારે એલડીનગરમાં સતીડાળ દે નિર્વાણ પદ લેવાની તૈયારી કરે ને એ વખતે રાવત રણસિંહ 8 વર્ષના હતા. અને 8 વર્ષની ઉંમરે એને રામદેવજી મહારાજને નજરો નજર જોયા હતા. આ બધું એને નજર સામે બનેલું. અને એ રાવત રણસિંહ પછી ગત ગંગામાં ભળ્યા. પછી શેલરસિંહ બાવાએ થોડોક સમય માટે
હેલડીનગર એટલે મોરબીનું શાસન કર્યું. ત્યાર પછી એ પણ આ પિતાના પગલે હાલ્યા ને એણે લોયણને પ્રબોધી. શેલરસિંહની શૈલી સતી લોયણ બોલી. અમુક અમુક વસ્તુને આપણને ખ્યાલ ન હોય એટલે અમુક થોડુંક તમને બતાવું. અમુકનું ભજન અમુકના નામે આપણે લગાડી દેતા હોઈએ છીએ. અમુકને અમુક આપણે એમ કહીએ છીએ કે આ આના ચેલા હતા ને આનું હતું, પણ આપણે હજી બહુ જાણતા ન હોય. સવારામ બાપાનું ભજન હોય ને કબીરને જોડી દેવાનું, કબીરનું ભજન હોય ને લાલજી બાપાને જોડી દેવાનું, લાલજી બાપાનું ભજન હોય ને મોહન બાપાને જોડી દેવાનું, મોહન બાપાનું ભજન હોય ને ઉકારામ બાપાને જોડી દેવાનું. જેનું ભજન હોય, જેનું ગાયેલું હોય એને ત્યાં રહેવા દેવાય, કારણ કે એને હલાવાય નહીં. એને હલાવો ને તો એનું ખૂન કર્યું બરાબર થાય, વાણીનો પાપ લાગે. અમારી કથામાં મારા આ નિયમ છે. લાભુ બાપા બોલ્યા હોય તો લાભુ બાપાનું નામ લઈને બોલું, હર્ષદ બાપુ બોલ્યા હોય તો હર્ષદ બાપુનું નામ લઈને બોલું. મારું કહું છું ને હું કહું છું એમ ન કહું. આપણને કાંઈ આવડતું જ નથી, પછી હું કેવું? કારણ કે કાંઈ પણ વાંધો પડે તો લખવા વાળા માથે જાય, આપણી માથે કે હાલે આ લખ્યું છે વાંચી લે, લખી તને લાભુ બાપા છે, જા લાભુ બાપા. મને હું આ નિયમ છે. જેનું ભજન જ્યાં હોય ને આમ બોલાય. સતી તોરલ ને રૂપાદેન માલદેન, આપણે એમ કહી સતી તોરલ ને જાડેજો બે માણા હતા. બે માણા નહોતા ભાઈ, લાખો અને લોયણ બે માણા નહોતા, એ ગુરુ ભાઈ બેન હતા. લાખો ઉગમસિંહ બાવાનો શિષ્ય હતો, લોયણ શેલરસિંહ બાવાની ચેલી હતી.